કચ્છ લોકસભાની ચૂંટણી માટે સિનિયર સિટીઝન અને વિકલાંગ મતદારોનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. રાપર આગામી લોકસભાની કચ્છ લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે આજે કચ્છ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા તથા મદદનીશ ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ રાપર વિધાનસભા મતદાર મંડળમાં આવતા સિનિયર સિટીઝન તથા 40%થી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના મતદાન માટે મતદારોના ઘરોઘર મતદાન પ્રક્રિયા માટે રાપર વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી અને બચાવ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના વડપણ હેઠળ 12 ટીમ દ્વારા મતદાન કરાવવા માટે કામગીરી હાથ ધરી હતી. રાપર વિધાનસભામાં આવતા 169 સિનિયર સિટીઝન મતદારો કે જેમની ઉંમર 85 વર્ષથી વધુ હોય એવા તથા 40%થી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના મતો છે જેઓના મતદાન કરાવવા માટે પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર એમ પ્રજાપતિ નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂતના વડપણ હેઠળ 12 ઝોનલ ઓફિસરની ટીમ આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર પોલીસ કર્મચારીઓ તથા માઇકો ઓબ્ઝર્વરની ટીમ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે તમામ માહિતી આપવા માટે રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ મધ્યે પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કર્મચારીઓ તથા સુરક્ષા વ્યવસ્થા અંગેના કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. આમ આજથી લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા